લોકશાહી આવ્યા પછી જંગલમાં લોકશાહી આવી બાપુ. જંગલમાં થોડોક અઘરો વિષય છે, માફ કરજો, પણ હું કહીશ. હવે પહેલા તો જંગલનો રાજા સિંહ જ હતો, આમાં લોકશાહી આવી એટલે પછી તો ગમે ફોર્મ ભરીએ કે વાંદરો જીતી ગયો, વસ્તી એની વધારે. કઈ તમને તો તમે ગીર તમારી નજીક છે, હવે સિંહ દાદા હોય કે વાંદરો દાદા હોય, વાંદરો જીતી ગયો. પછી જે કાંઈ પ્રશ્ન કરવા, પછી તો એ રાજા ઈ, એટલે કોઈ પણ પ્રાણી તમને કહું એ પ્રશ્ન કરવા આવે, ફરિયાદ કરવા, એ મહારાજા મને રોજડાએ પાટું માર્યો, તો વાંદરો શું કરે, કૂદા કૂદ મળે કરવા, આ ઝાડથી ઓલી ડાળે, ઓલી ડાળથી નીચે, ઓલી ડાળથી ઓલે, ફૂલ પ્રયાસ કરે. અરે પણ મહારાજા સાંભળો, ફૂલ પ્રયાસ કરે, તૂટી જાય, થાકી જાય એટલો પ્રયાસ કરે. થોડાક દી જાય બીજો કોઈ ફરિયાદ કરવા જાય, પાછો કૂદવા જ મળે. અલા જંગલના માણસો કે સમજાતું જ નથી, એવલા પ્રાણીઓ બધા, જંગલના પ્રાણીઓ, માણસો હું બહુ ઝીણી વાત છે બાપુ. આ 5 વર્ષ પૂરા કર્યા ને, કોઈનું જંગલમાં માને જ નહીં. હાથી ગમે એને ઉપાડી લે, ઘોડો ગમે એને પાટું મારી દે, વ્યસ્ત વ્યસ્ત બધી વ્યવસ્થા થઈ ગઈ.